જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે. વીઘા ઉપર કોઈ લાખ રૂપિયા લે, કોઈ 1.5 લાખ ચાર્જ લે. લેવામાં આવતો નથી. એક વીઘાના એ અમારી સાથે વીઘાના વાત માટી કરશો લેવાના જ તો હો. તેનો વિડીયો કેટલી માટી યુટ્યુબમાં નીકળતી હોય? મૂકવામાં આવશે. આ એમાંથી ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે રિલીઝ વીઘામાંથી કરતા નથી. 7 લાખ, અને 8 જો લાખની ફરજ માટી પડે નીકળે. તો કોઈ એમ, પણ એક શૈક્ષણિક વીઘામાંથી? સંસ્થા હોય, હા વૃદ્ધાશ્રમ હોય તો સારું અથવા કહેવાય. અનાથાશ્રમ હોય, હા, એમાં સારું 5,000 કહેવાય. આમ તો રૂપિયા ભરશો 3.5-4 તો વિડીયો રિલીઝ કરવામાં આવશે. રેશિયો છે તમે એટલી જે લેવાની, વિગતો પણ અમારે જાહેર શું કરો છે, છો, માટી મિલકત પૈસા વગેરે, તો એની લગભગ 5-6 જવાબદારી ફૂટ જેવી તમારી નીકળે. છે. પણ શું છે તમે પછી સારી માટી નામ, નીકળે એમ? ફોટા, વિડીયો હા. વગેરે જાહેર કરો છો પછી એ લોકો તો શું કરતા હોય એની માટી કાઢ્યા જવાબદારી પણ પછી? તમારી છે. કઈ નહીં, ખાડા અને પડ્યા રહે. છેતરપિંડીથી સાવધાન બરાબર, રહેવું. સમજાય ગયું. બસ, હઉ. પડ્યા રહે. પછી ખેતી તો કોઈ ન થાય ને? હલો હા હલો સર, હા, બોલો. મારે અમારા બાબલા માટે એક કન્યા જોઈતી હતી. હા હા, તે એના માટે પછી તો યુટ્યુબ ઉપરથી મેં તમારો નંબર લીધો. હા હા બરોબર, એટલે એની 30-31 વર્ષ ઉંમર છે. આપણે યુટ્યુબમાં મેળવું છે. હા, યુટ્યુબમાં મેં તમારો નંબર લીધો યુટ્યુબ પરથી. ભલે પણ યુટ્યુબમાં મૂકવું છે આપણે. હવે મૂકો ને. ચાલુ રાખો. હમ. શું નામ છે બાબાનું? કેતન કુમાર જયંતિભાઈ પ્રજાપતિ. જયંતિભાઈ પ્રજાપતિ. રહેવાનું છે હા, ઢેરા, ગુજરાત, મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લો. કામ શું કરે છે ભાઈ? હાલ તો અમારે ઈટીનો ભઠ્ઠો છે, એના ઉપર જ છે. ઈંટોનો ભઠ્ઠો. હા. ભણ્યો નથી કઈ? એ ના, પરણાયો નથી, કુંવારો જ છે. એ ભણવાનું અભ્યાસ કઈ કર્યો છે? અભ્યાસ કરેલો છે ને. કેટલો? આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન છે, ધોરણ 12 પાસ છે. એમ? અને આઈટીઆઈ કરેલું છે, હેવી લાયસન્સ છે. હમ. હમ. અત્યારે કેટલું કમાય છે? અત્યારે તો અમારે તો બધો ધંધો આખો ભેગો ચાલે. મારો વારસાગત ધંધો ધીમો ચાલે છે, બરોબર. એટલે કમસે કમ મારી આવક ગણીએ ને વર્ષની, તો ચોખ્ખી આવક 7 થી 8 લાખ રૂપિયા વર્ષની ચોખ્ખી આવક કહેવાય. એમ? હા, વર્ષની હો. કેટલા માણસો કામ કરતા હશે? અમારે માણસો તો નક્કી ના હોય, પણ 25-30 ઉપર જાય, પણ ઓછા ના. એમ? હા, હા હા. બધા રાજસ્થાની, આવું આદિવાસી. રાજસ્થાની હોય એમ ને? હા, કેટલા માણસો હોય? 25-30 તો ખરા. 25 માણસો કામ કરતા હોય એમ ને? હા, એનાથી વધારે હોય, પણ ઓછા ના હોય. એટલે ભઠ્ઠો તમારો પોતાનો છે? હા, પોતાનો. હમ. રાજસ્થાની એમ ને? આઈના નહીં હા. કામ કરતા હોય? હા, આઈના માણસો નહીં કામ કરતા હોય? ના, અહીંના લોકલ તો નહીં. એ તો એક દિવસ આવે ને એક દિવસ ના આવે ને, એવો મજા ના આવતી. હા, એટલે પેલા તો શું છે, આવે એટલે આખી સીઝન પૂરી કરીને ઘરે જ હોય. માટી ક્યાંથી લાવો તમે? માટી તો ખેતર રાખી દેવાનો ને. ખેતર જ રાખો ને એમ ને? હા. ખેતરમાંથી માટી લઈ લેવાની. હા. શું ભાવની મળતી હોય? આમાં તો કેવું હોય છે સાહેબ, વીઘા ઉપર કોઈ લાખ રૂપિયા લે, કોઈ 1.5 લાખ લે. એક વીઘાના? હા, વીઘાના માટી લેવાના છે. કેટલી માટી નીકળતી હોય? એમાંથી વીઘામાંથી 7 લાખ, 8 લાખની માટી નીકળે. એમ? એક વીઘામાંથી? હા. તો સારું કહેવાય ને. હા, સારું કહેવાય. આમ તો 3.5-4 ફૂટનો રેશિયો છે, એટલી લેવાની. પણ અમારે શું છે, માટી લગભગ 5-6 ફૂટ જેવી નીકળે. પણ 5-6 શું છે ફૂટ સારી માટી હા, નીકળે એમ? હા. પછી એ લોકો શું કરતા હોય માટી કાઢ્યા પછી? કઈ નહીં, ખાડા પડ્યા રહે. બરાબર, સમજાય ગયું. પડ્યા રહે પછી ખેતી તો કોઈ ન થાય ને એમાં? હા, ખેતી થાય એમાં. તો એટલે ચોમાસું એકલી ના થાય, હા. પણ શિયાળો ઉનાળો ખેતી થાય. એમ? માટી લીધા પછી પણ?
હા હા બરાબર બરાબર. 1 લાખ રૂપિયાનો વીઘો મળે એમ ને? હા બરાબર બરાબર. તમારે કેટલી ઈંટો કેટલી બને એમાં? અમારે તો 8 લાખ થાય, 9 લાખ થાય, 10 લાખ થાય, જેવો લેબરોનો માહોલ જોમે ને હા હા એવો થાય. પણ 8 થાય, 9 થાય ને 10 થાય. બરાબર બરાબર. હા હા વર્ષની. બરાબર. તમારે કેટલા બાળકો કેટલા છે? અમારે બાબા હા હા બે એક મોટો બાબો નોકરી કરે છે, તે બહાર છે ફેમિલી હાથે. અચ્છા છે કેમ? આ હા, નાનો છે. નાનો માર થાય છે. હા, આની ઉંમર કેટલી? આની ઉંમર 31. 31. અગાઉ લગ્ન કર્યા હતા? ના, લગ્ન નહીં કર્યા, કુંવારો જ છે. એમ. એ સાહેબ કેવું છે, સલમાન ખાન જેવો છે શું વાત કરો? દેખાવડો, એટલે છોકરીઓ ગમાડતો નહીં કે હું છોકરી આવો ને કે આ છોકરીઓ આવી મળે કે મને પસંદ નહીં. હે એટલે એમાં ને એમાં જ સમય વીતી ગયો. હા હા મોટા ઉંમર હા થોડી થઈ ને 31 વર્ષ. હા, અને એક બેબલી અમારે વિદેશ છે અને એક બેબલી ગાંધીનગર પરણાઈ છે. હે હમ વિદેશમાં મોકલી છે એટલે એમ ને? હા, એક બેબલી વિદેશ છે, નર્સિંગ કરેલું હતું ને, હા હા એ 2 જણા વિદેશમાં છે. બરાબર બરાબર. વિદેશમાં એટલે ક્યાં? એ દુબઈમાં છે હાલ. દુબઈ એમ? પેલા ક્યાં? જોર્જિયા હતી, હા જોર્જિયા હતી યુરોપમાં, અને હવે પાસે દુબઈ આવી નજીક થોડી. પેલું બરાબર દૂર પડતું હતું અને તોની પાછા આપણામાં સેટ નથી થતી બોલવામાં. હે એ બધું ઇંગ્લિશમાં હોય તો બરોબર, પણ તોની ભાષા આખી હા અલગ જ હતી, એ ખબર જ ના પડે. બરાબર બરાબર. એટલે પછી દુબઈ હતી. દુબઈમાં શું આપણે બધી હા હા આપણી હિન્દી એ બોલાય ને અંગ્રેજી એ બોલાય ને, ગાટા તો આપણે ગુજરાતી ગણાય, એટલે ગુજરાતીમાં ચાલે. દુબઈમાં ન વાંધો. હા હા બરાબર બરાબર. એટલે એવું હોય તો હા કાંઈ ગોઠવણી વાંધો નહીં. કરીએ. આપણે યુટ્યુબમાં મળી દઈશું. કાંઈ વાંધો હા નહીં. ભલે ભલે. યા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો